ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પંચકર્મ લેક્ચર સિરીઝની અંદર નેક્સ્ટ લેક્ચર છે ધૂમનશ્ય. તો ધૂમનશ્યની અંદર ઔષધીય જે ધુમાડો હોય છે, ઔષધનો જે ધુમાડો હોય છે એને નાક દ્વારા લેવાનો છે અને મુખ દ્વારા બહાર કાઢવાનું છે. એને ધૂમનશ્ય કહેવાય. અને ધૂમપાન કોને કહેવાય? કે ધૂમપાનની અંદર મુખથી લઈએ અને મુખથી બહાર કાઢીએ એને ધૂમપાન કહેવાય. જ્યારે ધૂમનશ્યની અંદર નાકથી ધુમાડો લેવાનો છે, એ શૃંગાટક મર્મ સુધી પહોંચશે, એ જે છે પછી મોઢામાંથી આપણે બહાર કાઢવાનું છે. ત્યાં હંમેશા ધૂમનશ્ય અને ધૂમપાન વચ્ચે આપણને શું રહે? કન્ફ્યુઝન રહે. તો એના વિશે આપણે વાત કરી કે શું ફેર છે એની વચ્ચે. કે ધૂમનશ્ય નાક દ્વારા લઈ મુખ દ્વારા બહાર કાઢવાનું, જ્યારે ધૂમપાન જે છે મુખ દ્વારા લઈ અને મુખ દ્વારા બહાર કાઢવાનું છે. તેને પ્રાયોગિક, સ્નેહિક, વૈરેચનિક, ધૂમાનામ, એટલે કે આ ત્રણ પ્રકારનું જે હોય છે, પ્રાયોગિક, સ્નેહિક અને વૈરેચનિક, એ શું છે? નાક દ્વારા આપવામાં આવે છે અને ધૂમનશ્ય કહેવામાં આવે છે. જે મુખ દ્વારા ગ્રહણ કરી અને ધૂમપાન કહેવાય છે. એના ટાઈપ ધૂમનશ્યના પ્રાયોગિક, સ્નેહિક, વૈરેચનિક. પ્રાયોગિક ધૂમ શું છે? તો કે રોજબરોજના ઉપયોગમાં જે લેવાય છે એને પ્રાયોગિક ધૂમ કહેવાય છે. તો હવે રોજબરોજ લઈએ તો ક્યારે લેવાનું? તો સ્નાન કરીને, ભોજન કરીને, સમૂહ લીખીએ એટલે શું થાય? આફ્ટર ધ વોમિટિંગ. પછી ક્ષુત્વા એટલે કે સ્નીઝિંગ કર્યા બાદ, છીંક કાઢ્યા બાદ. દંતાભિગૃષ્ય એટલે કે દાંતણ કર્યા બાદ. નાવન એટલે કે નશ્ય કર્યા બાદ. પછી જે છે નાવન એટલે નશ્ય કર્યા બાદ, ઓકે. પછી અંજન એટલે અંજન જે આપણે કરીએ છીએ. નિદ્રાંતે એટલે સ્લીપ પછી. આ જે છે કરવાનું છે ધૂમનશ્ય. તો આ જે છે કાલ થઈ ગયા. કેટલા છે? 1 2 3 4 5 6 7 8. તો 8 જે છે કાલ છે પ્રાયોગિકના, યાદ રાખવા પડે. કે સ્નાત્વા, ભુક્ત્વા, સમૂલિક્ય, ક્ષુત્વા, દંતાભિગૃષ્ય ચ નાવનમ, અંજનમ, નિદ્રાંતે ચ આત્મામાં ધૂમપો ભવેત. ત્યારબાદ આવે સ્નેહિકી ધૂમપાન. એની અંદર શું હશે? સ્નેહ હશે. કંઈક સ્નેહ હશે. જો વસા છે, ઘૃત છે, મધુચ્છિષ્ટ છે, આ બધા શું છે? સ્નેહ દ્રવ્યો છે. તો એની મદદથી જે મધુરગણ ઔષધિ ધરાવતીમાંથી તૈયાર કરવામાં આવે છે એટલે જે છે સ્નેહિક ધૂમ કહેવામાં આવે છે. ત્યારબાદ વૈરેચનિક ધૂમપાન. તો વૈરેચનિક ધૂમપાન શું છે? વિરેચન કરાવતું હશે. વિરેચન કરાવતું હોય તો કેવું હોય? ઉષ્ણ તીક્ષ્ણ હોય. તો એની અંદર કેવી ઔષધિઓ આપવામાં આવે છે? જ્યોતિષમતી, હડતાલ, મનશિલા, અગરૂ, આ બધી ઔષધિઓ જે છે વપરાય છે. તો એનો શ્લોક યાદ રાખો તો સરળ છે. શ્વેતા જ્યોતિષમતી ચેવ હરિતાલમ મનશિલા ગંધાશ્ચ અગૃપત્રાદ્યમ ધૂમ મૂર્ધ વિરેચન. તો આ જે બધી વનસ્પતિઓનો જે ધુમાડો છે એ જે છે નશ્ય તરીકે લઈએ તો ઉષ્ણ તીક્ષ્ણ છે. તો શું થાય? બહાર આવશે. બધું જ જે દોષો છે વિરેચન થશે. દોષો એ દોષો નાક દ્વારા શું આવશે? બહાર આવશે. ટાઈપ ઓફ ધૂમ જો પ્રાયોગિક, સ્નેહિક, વૈરેચનિક. નલિકાની લંબાઈ કેટલી? પ્રાયોગિકમાં 36 અંગુલ, સ્નેહિકમાં 32 અંગુલ, જ્યારે વૈરેચનિકમાં 24 અંગુલ છે. ઇન્હેલેશન ઇન ડે ટાઈમ કેટલો છે? જો પ્રાયોગિક 2 ટાઈમ, સવાર સાંજ. સ્નેહિક 1 જ ટાઈમ, જ્યારે વૈરેચનિક 3 થી 4 વખત. હવે આમ થાય કે વૈરેચનિકનો ડોઝ કેમ વધારે? જો એ યાદ રાખવું હોય તો વૈરેચનિકની અંદર શું કરવાનું છે? દોષોને બહાર કાઢવાના છે. જો દોષોને બહાર કાઢવા હોય તો કેટલી વાર? વધારે વાર આપવું પડશે, તો જ દોષો બધા બહાર નીકળશે. તો 3 થી 4 વાર એ યાદ રહે. સ્નેહિક 1 જ વાર જરૂર છે. અને પ્રાયોગિક જે છે આપણે સવાર સાંજ. કોઈ બી દવા હોય તો ક્યારે હોય? સવાર સાંજ નોર્મલી. તો પ્રાયોગિક જે છે એ સવાર સાંજ હોય. સ્નેહિક 1 વાર, વૈરેચનિક વધારે જુઓ 3 થી 4 વાર. એ રીતના યાદ રાખી શકાય. મેથડ ઓફ ધૂમનશ્ય જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આજે આપણે જોયું ટાઈપ ઓફ જે છે ધૂમનશ્ય અને ધૂમનશ્યનું ઇન્ટ્રોડક્શન. તો મેથડ ઓફ નશ્ય જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બીજી વિગતો પણ જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર ધૂમનશ્ય વિશે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.